ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાના માદરે વતન ચોરવાડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન સાથે જ લોકમેળાનું પણ આયોજન કર્યું છે. ડિજિટલ અને 21મી સદીમાં લુપ્ત થઈ જતી પ્રાચીન ગરબીઓ અને ભારતીય સંસ્કૃતિને જાળવવા આ આયોજન કરાયું હતું. ખેલૈયાઓ વિનામૂલ્યે રાસ ગરબા હરીફાઈમાં જોડાય છે અને દરરોજના ઇનામોની વણઝાર કરવામાં આવે છે. નવરાત્રિમાં ગીર સોમનાથ અને જૂનાગઢના તમામ સમાજના સામાજિક રાજકીય આગેવાનો મુલાકાત લે છે. મારું નામ દીપાબેન બાંભણિયા, ગીર સોમનાથ જિલ્લાના કોળી સેનાના અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખ છું. આ આયોજન અમે આશરે 2007 થી સ્ટાર્ટ કર્યું છે અને એ પહેલાથી પણ વર્ષો જૂની આ ગરબી છે અને આનું આયોજન અમે આપ જોઈ શકો છો એવી રીતના અમે મહિલા સંચાલિત ગરબી છે, પણ સાથે સાથે અમારા એસી ગ્રુપના ભાઈઓ અને તમામ લોકોનો પણ અમને સાથ સહકાર ખૂબ મળે છે અને જેથી અમને પ્રોત્સાહન આવે છે અને અમે હર વખતે આવા નવા આયોજનો પણ કરીએ છીએ. સુરક્ષાની દ્રષ્ટિએ તો જો કે આપ જોઈ શકો છો એમ તેમ પારિવારિક માહોલ છે અહીંયા અને પોલીસ ખાતાનો પણ અમને ખૂબ સહયોગ છે, સરકારશ્રીનો પણ ખૂબ સહયોગ છે. સાથે સાથે સંવેદનશીલ તો ન કહી શકાય, પણ માતાજીના ગરબા લેવા છે અને સાથે સાથે બધાએ ઝૂમવું છે ત્યારે સૌ સાથે મળીને અમે આ કાર્ય કરીએ છીએ. દર વર્ષે અમે ગુજરાતી અને હિન્દી પિક્ચરના ફિલ્મ સ્ટારો બોલાવીએ છીએ અને સમગ્ર રીતે લોકોને એક આયોજન જોવા મળે છે. એ લોકોને આમ પડદા પર જોઈએ છે પણ સાથે સાથે લોકોને એને પણ અનુભવ અહીંયા જોવાનો મળે છે એવું અમે બધા આયોજન કરીએ છીએ. કોમ્પિટિશન પણ ઘણા બધા વર્ષોથી અમે કરીએ છીએ, બિલ્લા રાઉન્ડ કરીએ છીએ, સિલેક્શનો કરીએ છીએ અને બહેનોને દીકરીઓને અવનવી ગિફ્ટો પણ આપીએ છીએ, જેમ કે આપ જોઈ શકો છો એમ સોનાની અને ચાંદીની અને અવનવી વેરાયટીઓની ગિફ્ટો પણ અમે આપીએ છીએ. મહિલાઓને તો એક જ સંદેશ આપવા માંગીશ કે જેવી રીતે હું પોતે એક મહિલા તરીકે આટલું બધું કામ કરી ચૂકી છું અને હર વર્ષે કરું છું અને લોકોનો બધાનો મને સાથ સહયોગ મળે છે અને બહુ અમે ઉત્સાહથી આ કાર્ય કરીએ છીએ. એટલે મહિલા તરીકે એટલું જ કહેવા માંગીશ કે નારી પોતાની જાતને ક્યારેય અબળાને ન સમજે અને પોતામાં એક સશક્તિ છે, શક્તિ છે અને શક્તિનું સ્વરૂપ તરીકે આપણે નવદુર્ગાની આપણે આસ્થા કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ. એવી જ રીતે હરેક દીકરીઓમાં, માતાઓમાં એવી માં વસે છે. નમસ્તે, હું વિમલ મનીષ સોલંકી અને હું 23 વર્ષથી આ ગરબીમાં રમવા આવું છું અને આ ગરબીની વ્યવસ્થા એટલી બધી સારી છે, પ્લસ સિક્યોરિટી અને દીકરીઓ મન મૂકીને અહીંયા રમે છે અને દીપાબેન ભામણિયાનું જે આ આયોજન છે એકદમ સારા લેવલનું છે અને બહુ જ સારી રીતે અમે અહીંયા રમીએ છીએ. સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સારો અહીંયા બંદોબસ્ત થયેલો હોય છે અને કોઈ જાતનું કઈ ડર કે કોઈ એવું નથી રહેતું જે મોટા સિટીઓમાં દીકરીઓને મોકલતા આપણે 7 વખત વિચારીએ છીએ, જ્યારે અહીંયા મન મૂકીને રમી શકે છે. મારું નામ નૈના રામસીવાળા છે અને હું અહીંયા ઉનામાં જ રહું છું. જો કે મારું પિયર અહીંયા છે, મારું સાસુ અહીંયા ઉનામાં છે. એટલે વર્ષોથી હું આ જ ગરબીમાં રમવા આવું છું. જ્યારે કુંવારી હતી ત્યારથી જ આવું છું. એટલે અહીંયા એક અમને ઘર જેવી ફિલિંગ આવે છે. અહીંયા રમીએ છીએ તો અમને એવું નથી લાગતું કે અમે કે બહાર રમવા જઈએ છીએ, કેમ કે અહીંયા આ જે ગરબી છે અશ્વિનભાઈ સ્ટાર્ટ કરી હતી, પછી આ મુક્તા માસી છે, દીપુ ભાભી છે, મનોજભાઈ, ચેતના ભાભી છે, એ લોકો બધાએ એને આગળ વધારી છે અને અત્યારે અમે લોકો જે અહીંયા રમીએ છીએ ને એકદમ બિંદાસ મન મૂકીને રમી શકીએ છીએ. અમને કોઈ જાતનો ડર નથી હોતો કે અમે રાત્રે કદાચ અહીંયાથી 2 વાગે અહીંથી ગરબીમાંથી અમારે બહાર નીકળવું હોય ને કોઈ અમને ટેન્શન નથી રહેતું કે ભાઈ અમે એટલી અહીંયા સુરક્ષા, કેમ કે ફરતી પર અહીંયા એ રીતના બધા સુરક્ષા કર્મીઓને રાખેલા જ છે કે આપણી કોઈ કઈ પણ જાતનો ડર કે ટેન્શન આપણા પેરેન્ટ્સને કે આપણા ફેમિલીને કે કોઈને રહેતો નથી. એટલે દીકરીઓ અહીંયા મન મૂકીને રમે છે અને આવી જ ગરબી અને બધાનો સાથ સહકાર મળી રહેશે તો દીપુ ભાભી, મુક્તા માસી, મનોજભાઈ બધા આ ગરબીને ખૂબ આગળ વધારે. મારું નામ સોલંકી જયશ્રી છે અને હું અહીંયા ઘણા વર્ષોથી જ્યારથી ગરબી અસીમભાઈ ચાલુ કરી છે ત્યારે હું નાની હતી બહુ, ત્યારથી હું અહીંયા રમું છું અને અહીંયા વાતાવરણ પણ એટલું સરસ હોય છે કે અમને કોઈનો પણ ભય હોતો નથી. તથા એસી ગ્રુપના ભાઈઓ બહેનો દ્વારા પણ અમારી સુરક્ષા કરવામાં આવે છે અને વિવિધ હિન્દી, ગુજરાતી મૂવીના જે સ્ટાર હોય છે એમને અહીંયા બોલાવવામાં આવે છે તથા કોમ્પિટિશન રાઉન્ડ પણ રાખવામાં આવે છે, જેમાં બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવે છે અને અમને બધાને અહીંયા ખૂબ મજા આવે છે.